સુરત શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુનના પર્વને અનુલક્ષીને મહેન્દ્રપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદાઓની વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનથી ભાગળ 4 રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજાયું। ઝાપા બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું। ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુનના પાવન તહેવારો શાંતિપૂર્ણ ઉજવાઈ શકે તે માટે મહેન્દ્રપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું। મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી આહિરને લઈને તમામ પોલીસ કર્મચારીઓ સાથે ભાગળ 4 રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુલાકાત લીધી હતી। ઝાપા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું। સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું। મહેન્દ્રપુરા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સતર્કતાપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે। શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ જનતાના સહયોગથી કામગીરી કરી રહી છે। એટલું જ નહીં પણ સાથે પોલીસે ગણેશના પંડોળમાં સંચાલકને દરેક ગણેશજીની પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા રાખવા માટેની વ્યવસ્થા કરવાનું કહ્યું। સાથે તમામ હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી તમામ વિસ્તારોમાં ઉડાવીને કોઈ પણ અનિચ્છિત ઘટના ન બને તે માટે સતત વોચ રાખી રહી છે અને એ પણ કહ્યું પોલીસે કે અસામાજિક તત્વો પર અટકાયતી પગલાં લીધા છે જેથી કરીને કોઈ પણ જાતનો ડર ન રહે અને લોકો તહેવારને શાંતિપૂર્ણ ધામધૂમથી દરેક વિસ્તારોમાં ઉજવી શકે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। आज ई डिविजन પોલીસ વિસ્તારમાં જેમાં કે લાલગેટ પોલીસ અને મહેન્દ્રપુરા પોલીસ ચોકડીયા પોલીસ આવેલી છે તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓની સાથે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે। પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલસપૂર્વક ચર્ચા કરે તે રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા પોસ્ટ વિસ્તારમાં કે ડિવિઝન વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ છે।